ચલો ભાઈ, ગુડ મોર્નિંગ. જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. સીસી માટે મેથ્સના જેટલા પણ ટોપિક સીસીમાં છે દરેકના આપણે એક એક બે બે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરવાની છે દરેક ચેપ્ટરના. ઓકે, શરૂઆત કરીએ છીએ પહેલું જ નંબર સિસ્ટમ એટલે કે સંખ્યા જ્ઞાનથી. ઓકે, એનો પ્રશ્ન એવો છે 2 ની 100 7 વડે ભાગતા કેટલી શેષ મળે? ઓકે, જેને જેને એવું છે ને કે મારે સીસી ની કમ્પ્લીટલી તૈયારી થઈ ગઈ છે એ બધાને જવાબ આપવો જોઈએ. બોલો શું જવાબ આવે છે? ઓકે, બે. જેને જેને જવાબ નથી આવ્યો બધા અહીંયા ધ્યાન રાખો. આવા ક્વેશ્ચનો તમારે કેવી રીતે સોલ્વ કરવાના છે. એને તમને 2 ની 100 ઘાત કીધી છે તો પહેલા તો તમે એવી સંખ્યા શોધો, જેને તમે 7 વડે ભાગો તો 1 કે 2 શેષ વધે. તો જો હું 2 ની 3 ઘાત કરું તો કેટલા આવશે? 8. ઓકે, 2 ની 3 ઘાત કરીએ તો કેટલા આવશે? 8. હવે 8 ને તમે 7 વડે ભાગો તો શેષ કેટલી આવી? 1. સમજી લેજો ભાઈ દરેક વિદ્યાર્થી કે 2 ની 3 ઘાત કરીએ એટલે 8 આવશે અને 8 ને તમે 7 વડે ભાગો તો શેષ આવશે 1. અહીંયા 100 ઘાત છે, 100 ઘાત. તો જો આપણે 2 ની 3 ઘાત કરીએ એટલે તમને એ તો ખ્યાલ આવી જ જશે કે શેષ 1 આવે છે. 2 ની 3 ઘાત કરવું એટલે દરેક વિદ્યાર્થીને ખ્યાલ આવી જશે કે શેષ 1 આવે છે. એની બહાર હું 33, કારણ કે 33 તરી 99 થશે, મારે 100 લાવવાના છે. મારે કેટલા લાવવાના છે ભાઈ? 100. 33 તરી 99 ગુણ્યા અહીંયા 2 ની 1 ઘાત કરી દઉં. જો 2 ની 33 તરી 99 અને 2 ની 1 ઘાત એટલે 100 ઘાત થઈ ગઈ કે નહીં? ઓકે, આ 2 ની 3 ઘાત કરીએ એટલે શેષ કેટલી આવશે? 1 બરાબર 1 ની 33 ઘાત ગુણ્યા 2 ની 1 ઘાત. ભાઈ અહીંયા તો 1 જ આવવાનું છે. 7 વડે ભાગીશ તો જો મેં અહીંયા 7 વડે ભાગ્યું તો શેષ 1 આવ્યું. 1 ની ગમે તેટલી ઘાત કરીએ ને, 1 ની ગમે તેટલી ઘાત, જવાબ કેટલો આવવાનો છે? 1. અને 2 ની 1 ઘાત કરવું એટલે જવાબ આવશે 2. તો 2 એકા 2, તો તમારો જવાબ આવશે 2. આ એની પ્રોપર ફોર્મ્યુલા છે કે તમારા ક્વેશ્ચન આ રીતે કરવું પડે, કોઈ વિકલ્પ નથી એમ. તો કે સાહેબ, હવે ઘણા વિદ્યાર્થીઓ હોય કે સાહેબ 3 ની 100 ઘાત હોય તો 3 ની 100 ઘાત અને એને 10 વડે ભાગવાનું કહેતો. જો આ રીતે અહીંયા શેષ 1 આવી કે નહીં? આ રીતે કોઈ પણ ક્વેશ્ચનની જે ઘાત હશે એ ફિક્સ હશે કે ત્યાં શેષ 1 કે 2 જ આવતી હશે. ઓકે, આપણે આવતીકાલે ફરીથી એક આવો ક્વેશ્ચન લઈશું એટલે વધારે સમજાશે. નેક્સ્ટ, બી. બોલો ભાઈ શું જવાબ આવે? એ સાચો જવાબ છે. ધ્યાન રાખો, પહેલા હું દરેક વિદ્યાર્થીને એક ફોર્મેટ સમજાવું. આ ક્વેશ્ચન સમજાઈ જશે અને બહુ ઈઝી છે. ધારો કે હું અહીંયાથી એવું ને એવું લખું છું, એક
બે અંકની નાનામાં નાની સંખ્યા શોધો જેને 12 અને 15 વડે ભાગતા શેષ 1 વધે. આ એટલા માટે ટૂંકમાં તમને ક્વેશ્ચન સમજાવું છું કે આ ક્વેશ્ચન તમને સમજાઈ જશે. બહુ મોટો છે પણ સમજાઈ જશે. જો બે અંકની નાનામાં નાની સંખ્યા શોધો જેને 12 અને 15 વડે ભાગતા શેષ કેટલી વધે છે? 1. તો નિયમ શું કહે છે? તમે 12 અને 15 નો લસા શોધો. 12 અને 15 નો લસા કેટલો આવશે ભાઈ? બોલો ભાઈ, 12 અને 15 નો લસા કેટલો? 60. 12 અને 15 નો લસા આવી ગયો છે 60. એમાં તમે 1 ઉમેરી દો એટલે તમને જવાબ મળશે 61. તો 61 એવી સંખ્યા છે જેને હું 12 વડે ભાગું ને તોય મને શેષ 1 જ મળે. જો 12 50 60 શેષ 1. 61 એવી સંખ્યા છે જેને હું 15 વડે ભાગું ને 15 ચોક 60 તોય શેષ 1 મળે. ઇન શોર્ટ મારો કહેવાનો મતલબ શું છે કે એણે શું કર્યું છે ખ્યાલ છે? 12 15 18 અને 27 નો લસા શોધ્યો હશે અને એની અંદર એણે શેષ ઉમેરી હશે. શું કરી હશે ભાઈ? શેષ ઉમેરી હશે. તો એક કામ કરીએ, આમાંથી હું શેષ કાઢી દઉં તો 1080 તો લસા જ હશે. 1080 શું હશે? લસા. ઓકે, તમે બધામાંથી 10 10 કાઢી શકો છો તો 1070 1060 અને 1050 તો આ લસા છે. અને મેં દરેક વિદ્યાર્થીને એવું કીધેલું છે તમારે પરીક્ષામાં ક્યારેય લસા શોધવાનો નથી. ઓકે, પરીક્ષામાં ક્યારેય લસા શોધવાનો નથી. તો કે સાહેબ શું કરવાનું છે? તો જો 27 છે, 27 9 તરી 9 વડે ભાગી શકે એવો જવાબ આવે. 8 ને 1 આને તમે 9 વડે ભાગી શકો છો. ઓકે, આ જવાબ હશે. જો 7 ને 1 8, 8 ને તમે 9 વડે ભાગી શકો ભાઈ? 9 ભાગી શકે, આ જવાબ ન આવે. 6 ને 1 7 આને ન ભાગી શકે. 5 ને 1 6 આને ન ભાગી શકે. એક માત્ર વિકલ્પ છે એ. ઓકે, તમે એવું એ કરી શકો છો 5 તરી 15, 5 તરી 15 5 વડે ભાગી શકે એવો જવાબ આવે. 3 વડે ભાગી શકે એવો જવાબ આવે છે. 9 દુ 18, 9 વડે ભાગી શકે એવો જવાબ આવે. 2 વડે ભાગી શકે એવો જવાબ આવે. લસાને ગુસાને આપણે થોડું ડિટેલમાં સમજશું. ટકાવારીનો ક્વેશ્ચન છે. ખાંડના ભાવમાં 20% વધતા વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો જેથી ખર્ચ ન વધે? બહુ ઈઝી પોઈન્ટ છે, બહુ ઈઝી. બોલો 16.66. 20% વધવું એનો મતલબ ભાવ 5 હશે ને? ભાવ 5 તો કેટલો થઈ ગયો હશે? 6. ભાવ 5 રૂપિયા હશે તો 6 રૂપિયા. કારણ કે 20% નો મતલબ જ થાય છે 1/5. 20% નો મતલબ કયો ભાગ થશે? 5મો ભાગ. ભાવ 5 હશે, 1 વધ્યો અને 6 થયો તો જથ્થો રહ્યો ને, જથ્થો. હવે એણે એમ કીધું કે વપરાશમાં કેટલો ઘટાડો કરવો જેથી ખર્ચ ન વધે. તો મેં કીધું હવે 6 છે એનું કેટલું કરવાનું છે ભાઈ? 5. બોલો કેટલો ઘટાડો થયો? 6 ના 5 કરીએ એટલે કેટલાનો ઘટાડો થયો? 1 નો. પણ કોનાથી? 6 થી. અને 1/6 આવે તો કેટલા ટકા? 16.66%. ઓકે, આ એ વિદ્યાર્થી માટે છે જેને 1/5 ખ્યાલ છે. હવે જેને ખબર જ નથી કે સાહેબ 1/5 શું છે એને હું સમજાવું. ભાઈ દરેક ભાઈ જૂના વિદ્યાર્થીઓ રહ્યા ને એ આ રીતે જ કરજો તો તમને 1/6 એટલે 16.66% ખ્યાલ આવી જશે. નવા વિદ્યાર્થીઓને એવું હશે કે સાહેબ ભાવ છે ને, ભાવ 100 હતો તો વધી 20% વધ્યો એટલે 120 થઈ ગયો. ઓકે, તો જથ્થો રહ્યો ને, દરેક વિદ્યાર્થી એક વસ્તુ ગોખી લેજો, ભાવ વધે ને તો જથ્થો ઘટે. ઓકે,
એટલે બંને એકબીજાના શું છે ભાઈ? વ્યસ્ત છે. એટલે જથ્થો પહેલા 120 મળતો હશે ને તો હવે 100 મળશે. પહેલા જથ્થો 120 મળતો તો હવે 100 મળશે. બોલો જથ્થો કેટલો ઘટી ગયો? જથ્થો કેટલો ઘટી ગયો? 20. કોનાથી? 120 થી. 120 ટકાવારી શોધવા માટે ગુણ્યા 100. ટકાવારી શોધવા માટે શું કરવાનું છે? ગુણ્યા. શૂન્ય શૂન્ય ઉડી ગઈ. 2/12 નો મતલબ 1/6. 1/6 નો મતલબ શું થાય? 16.66. વાત એની એ જ છે, ડેટા બહુ મોટો છે. નેક્સ્ટ ભાઈ સીસી વાળા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આનો જવાબ આવે એટલે રેડી. જેને સીસી નો પાનો ચડી ગયેલો છે ને કે માર તો આવે જ છે, એને જવાબ આવવો જોઈએ બસ. બોલો એ કેટલા ના આવ્યું? એક જણ છે. હા, ધ્યાન રાખો તો લ્યા. જો આ ક્વેશ્ચનમાં તમારે કોઈ પંચાતી નહીં કરવાની. હું સીધી લીટીમાં જેમ સમજાવું એમ જ સમજવાનું છે. આની ન તો કોઈ શોર્ટ ટ્રીક છે, ન તો કોઈ એનો બીજી ફોર્મ્યુલા છે. ઓકે, શોર્ટ ટ્રીક છે પણ કેવી? પછી શોર્ટ ટ્રીક એ લેન્ધી થઈ જશે. ઓકે, એક વસ્તુને કોઈ પણ વસ્તુ કેટલા ટકા હોય? પહેલા 100%. અહીંયાથી આપણે ક્વેશ્ચનને ચાલુ કરીએ. કોઈ પણ વસ્તુ 100% છે. 20% નફાથી વેચી. 20% નફાથી વેચી એટલે કેટલામાં વેચી? 120 માં. જો ખરીદ કિંમત 10% ઓછી, ખરીદ કિંમત 10% ઓછી એટલે કેટલી? 90. એને જેમ કીધું એમ આપણે લખીએ છીએ. વેચાણ કિંમત 15 વધારે હોત તો 30% નફો થાત. હવે આપણી ખરીદ કિંમત 10% ઓછી છે અને હું વેચાણ કિંમત અહીંયા 15 વધારે હોત તો 30% નફો થાય. 90 ના 30% વધારી દો. 90 ના 30%. 90 ના 30% કેટલા થાય? 27. 27% વધી જાય તો અહીંયા કેટલા ટકા થઈ જશે? 100 ને. બસ પોઈન્ટ એટલો જ છે. 30% નફો વધી જાય. મેં કીધું ખરીદ કિંમત 10% ઓછી, એના 30% નફો વધી જાય તો 90 ના 30% થાય કેટલા? 27. તો 90 માં 27 વધી જાય એટલે 117. તમે જુઓ પહેલા કેટલા મળતા હતા ભાઈ? 120. હવે કેટલા મળે છે? 117. જો કેટલી વધારે લીધી છે ભાઈ? 15. અહીંયા 117 છે, અહીંયા 120 છે તો 15 રૂપિયા વધારે છે. અને ટકાવારીમાં કેટલા ટકા વધારે છે? 3%. તો 15 રૂપિયા એ 3% કહેવાય. કારણ કે જો 15 રૂપિયા વધારે લીધા, અહીંયા 117 ના 120 એટલે 3% વધારે મળ્યા. તો 15 રૂપિયા એ 3% છે. મૂળ કિંમત છે. મૂળ કિંમત કેટલા ટકા? 100. 5 તરી 15, 5 ગુણ્યા 100 એટલે 500 રૂપિયા આપણો જવાબ આવે. આપણો જવાબ કેટલા રૂપિયા આવશે? 500. ઓકે ભાઈ, દરેક વિદ્યાર્થી ધ્યાન રાખો. હું એક તમને કોન્સેપ્ટ સમજાવું. આનો આ જ કોન્સેપ્ટ છે. તમે આને બાયો ઓપ્શન પણ ગણી શકો છો. ઓકે, પણ પહેલા હું અહીંયા સમજાવી દઉં. 100 હતા, 20% નફો એટલે 120, 10% ઓછી એટલે 90. આટલા સુધી બધાને ખ્યાલ આવી જશે. પછી વધે કે ઓછું આવે? વેચાણ કિંમત 15 વધારે હોત તો 30% નફો થાત. તો 90 ના 30% કેટલા? 27. એટલે તમને ખબર પડી ગઈ 117. પહેલા મળતા હતા 120. એટલે કે 15 રૂપિયા વધારે હોય તો 3% વધી ગયા. 15 રૂપિયાના 3%
તો 100% બરાબર કેટલા? 500. ઓકે, સીસીમાં આવા પ્રકારનો પ્રશ્ન આવી શકે છે અને ઓપ્શનથી ગણવું હોય તો તમે ગણી શકો છો. 20% ના 500 ના 20% કેટલા? 100. એટલે થઈ ગયા 600. 10% ઓછી કિંમતે, 10% ઓછી એટલે કેટલા? 450. 10% ઓછી કિંમત એટલે શું? 500 ના 10% કેટલા? 50. 50 ઓછી એટલે 450. તો એ 30% નફો થાય. 450 ના 30% કરો 135. 105, 8, 5. 585 છે ને અહીંયા 600 છે. 15 રૂપિયાનો ગેપ આવ્યો કે નહીં? કેટલા રૂપિયાનો ગેપ આવ્યો? 15. એટલે એ સાચું. નેક્સ્ટ, એસઆઈ અને સીઆઈ માં તો ખબર પડે ને, સિમ્પલ ઇન્ટરેસ્ટ અને કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. જો બહુ ઇઝી ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચનમાં કઈ લાંબુ છે નહીં. તમારે 2 વર્ષનો તફાવત શોધવો હોય, ભાઈ ધ્યાન રાખજો. અહીંયા ધારો કે ટકાવારી આ 20% છે, એવી ધારો કે 5% હોય, તો તમારે શું કરવું? એમ તો 5 નો વર્ગ કેટલો? 25 ભાગ્યા 100 કરો. 25 ભાગ્યા 100 એટલે 0.25% નો તફાવત આવે. કેટલા ટકાનો તફાવત આવે? 0.25% નો. સાહેબ કે અહીંયા ટકાવારી 8% હોત તો 8 નો વર્ગ કેટલો ભાઈ? 64. 64 ભાગ્યા 100 કરીએ એટલે 0.64% નો તફાવત આવે. કેટલા ટકાનો તફાવત આવે? 0.64% નો. અહીંયા ટકાવારી કેટલી છે? 20%. બોલો 20 નો વર્ગ કેટલો? 20 નો વર્ગ 400. ભાઈ 20 નો વર્ગ 400. 400 ભાગ્યા 100 કરું એટલે કેટલા ટકાની તફાવત આવ્યો? કેટલા ટકાનો તફાવત આવ્યો? 4% નો તફાવત આવ્યો. એ તો એમ કે છે તફાવત તો 64 રૂપિયા છે, તો મેં કીધું 64 રૂપિયા એ 4% કહેવાય. 64 રૂપિયા કેટલા ટકા કહેવાય? 4% કહેવાય. મૂડી કેટલા ટકા હોય? હંમેશા 100% ગુણ્યા 100. 16 ચોક 64, 16 ગુણ્યા 100, જવાબ આવે 1600. જવાબ આવશે 1600. ફરીથી કહી દઉં છું, ઇમ્પોર્ટન્ટ છે. 2 વર્ષનો તફાવત શોધવો હોય સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો, 2 વર્ષનો, તો ટકાવારીનો વર્ગ ભાગ્યા 100 કરી લો એટલે તમને તફાવત મળી જશે. 8 નો વર્ગ 64 ભાગ્યા 100 કરો 0.64% તફાવત. 20 નો વર્ગ ભાગ્યા 100 કરો તો 4% નો તફાવત. જો 10% હોત ને 10%, તો 10 નો વર્ગ ભાગ્યા 100 કરી લેવાના. 10 નો વર્ગ કેટલો ભાઈ? 100. 100 ભાગ્યા 100 એટલે 1% નો તફાવત. કેટલા ટકાનો તફાવત આવશે? 1% નો તફાવત. ઇમ્પોર્ટન્ટ છે, તમે મને યાદ કરશો. આને યાદ કરી લેજો ભાઈ. ધારો કે અહીંયા 7% છે, 7%, તો 7 નો વર્ગ 49 ભાગ્યા 100 એટલે 0.49 નો તફાવત આવે. કેટલાનો તફાવત આવે? 0.49% નો તફાવત આવે. ક્વેશ્ચન બધાને સમજાઈ ગયું કે નહીં? તમે માત્ર ક્વેશ્ચનને જવાબ લાવવામાં ધ્યાન મત રાખો. તમને એમ કે પરીક્ષામાં આવા પ્રકારે અહીંયા 20% છે, 5%, 3%, 4%, જે આવવું હોય તે આવે. તમારે પરીક્ષામાં જવાબ આપવો જોઈએ. ઓકે, ચલો નેક્સ્ટ. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજનો એક બીજો ક્વેશ્ચન, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. સીસી ની તૈયારી જેને કરી દીધી છે ને, એના માટે આ ચેલેન્જ છે કે તમારે જવાબ આપવા જોઈએ. સીઆઈ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ, કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, ચક્રવૃદ્ધિ વ્યાજ.
બોલો કે 6, વેરી ગુડ. હે 8, વેરી ગુડ. 4, સરસ. ચલો આપણે દાટ વાળા દીધો, અહીંયા ધ્યાન રાખો. 3 વર્ષે બમણી એટલે કે 2 ગણી. 3 વર્ષે બમણી એટલે કે 2 ગણી. 9 વર્ષે કેટલા ગણી? આનો આવો પ્રશ્ન છે કે 9 વર્ષે કેટલા ગણી થશે. આવો સિમ્પલ ક્વેશ્ચન છે એનો. તમારે આ ક્વેશ્ચનને હંમેશા ટ્રીકથી જ ગણવો પડશે તો બહુ ઈઝી પડશે. ઓકે, મેથડ છે તો કે સાહેબ ટ્રીક એટલે કેવી ટ્રીક? મેં કીધું અહીંયા 2 છે તો તમારે અહીંયા 2 લખી જ દેવાના. અહીંયા 2 છે તો અહીંયા 2 લખી દેવાના. અહીંયા 5 છે તો 5 લખી દેવાના. 8 છે તો 8 લખી દેવાના. તમને જે ઈચ્છા પડે. જો અહીંયા 7 છે તો 7 લખી દેવાના. પણ આ ક્વેશ્ચન ફિક્સ આવવાનો છે. અહીંયા 2 છે તો 2 લખો, 3 છે તો 3 લખો, 5 છે તો 5 લખો, 8 છે તો 8 લખો. મેં અહીંયા 2 હતા એટલે 2 લખી દીધા. તો કે સાહેબ હવે મેં કીધું અહીંયા 3 વર્ષે 2 ગણી તો 9 ગણી. જો 3 ના 9 થઈ ગયા, ગુણ્યા કેટલા કર્યા? ગુણ્યા કેટલા કર્યા? 3. એને ગુણ્યા 3 કર્યા છે તો આપણે 3 ઘાત કરી દો. બસ 3 ઘાત કરી દો. 2 ની 3 ઘાત એટલે જવાબ આવશે 8. કેટલો આવશે ભાઈ? જવાબ આવશે 8. સિમ્પલ પોઝિશન છે સાહેબ. ફરીથી એકવાર કહેવું પડશે. મેં કીધું ફરીથી એકવાર કહી દઉં. જો સાહેબ કે મેં આટલા સુધી તો લખી દીધું. ચલો મને એટલા સુધી ખ્યાલ આવી ગયો કે મેં આટલા સુધી આ તો લખેલું છે ને મેં લખી દીધું. તો કે હવે મેં કીધું હવે અહીંયા 2 છે તો અહીંયા 2 લખી જ દેવાના. આંખો મીચીને લખી દેવાના. 3 છે તો 3 લખી દેવાના. 1.5 છે તો 1.5 લખી દેવાના. અહીંયા 2/3 છે તો અહીંયા 2/3 લખી જ દેવાના. ઓકે, એ ફિક્સ છે. તો કે સાહેબ ઓકે લખી દીધા પછી મેં કીધું અહીંયા જુઓ 3 ના 9 થઈ ગયા. ગુણ્યા કેટલા કર્યા? 3 તરી 9. અહીંયા ગુણ્યા 3 આવે છે તો અહીંયા 2 ની 3 ઘાત કરી દો. 2 ની 3 ઘાત એટલે જવાબ આવશે 8. જવાબ કેટલો આવશે? 8. એ ક્વેશ્ચન આપું, જવાબ લાવો. એ ક્વેશ્ચન આપું, જવાબ લાવો. કોઈ રકમ ચક્રવૃત્તિ વ્યાજે 4 વર્ષમાં 3 ગણી થાય છે. 3 ગણી થાય છે તો 9 ગણી કેટલા વર્ષે થાય? ઓલે ઓલે હા બેટા ધ્યાન રાખજો. 12. જો બદલાઈ ગયું હે? નફાવટ માણસો બોલો કે કેટલા જવાબ આવ્યો? ઓપ્શન આપું. ઓપ્શન 8, 12, 9, 16. ભાઈ ધ્યાન રાખો તો ક્વેશ્ચન ને પહેલા લખી દઈએ. ભાઈ કોઈ ન ગણતા આવે, બધા ધ્યાન રાખો. 4 વર્ષે 3 ગણી, 9 ગણી કેટલા વર્ષે? આવો પ્રશ્ન છે. આ જ પ્રશ્ન છે ને, મેં પ્રશ્ન લખ્યો છે. તો કે સાહેબ તમે આગળના ક્વેશ્ચનમાં એવું કીધું હતું કે અહીંયા 3 છે તો અહીંયા 3 લખવાના. અહીંયા તો 9 છે તો મેં કીધું કરી લ્યો 3 ભાઈ. 9 ના 3 કરવા હોય તો તમને બધાને ખબર પડવી જોઈએ 3 નો વર્ગ. મેં 9 જ લખ્યા છે. જો અહીંયા 3 છે, અહીંયા 3 આવી ગયા કે નહીં? 3 નો વર્ગ એટલે 9. તો કે સાહેબ હવે મેં કીધું 2 ઘાત છે, 2 ઘાત તો 4 દુ જવાબ કેટલો આવે? બોલો. આટલા સહેલા પ્રશ્નો છે, તમારે જવાબ આવવા જોઈએ. જ્યાં સુધી તમે બધા એવું વિચારશો કે નથી આવતું ત્યાં સુધી જ નહીં આવે, બાકી બધાને જવાબ આવશે.
નેક્સ્ટ. વાહ. ગુણોત્તર અને પ્રમાણ. એ બી એ શું શોધવાનું છે? એ અને ડી. ભાઈ એ અને ડી શોધવાનું છે. હું તમને શોર્ટ ટ્રીક કહું. તમારે એ અને ડી શોધવાનો છે. અહીંયા પહેલો એ છે, છેલ્લો ડી છે. એ અને ડી શોધવાનો છે તો એ સમપ્રમાણ કહેવાય છે. 2/3, 4/5, 6/7. ઓકે, જવાબ લઈ દઈએ. 3 દુ 6, 4 દુ 8, 8 દુ 16, 16, 7 50, 16 ભાગ્યા 35. જવાબ કેટલો હશે? 16 ભાગ્યા 35. ધ્યાન રાખો. તો મને ખ્યાલ છે બે તમે બધાએ જે રીતે કર્યું છે એ રીતે. એ ભાગ્યા ડી શોધવો છે એટલે કે પહેલું અને છેલ્લું શોધવું છે. તો સીધો કોન્સેપ્ટ છે. 2/3 ગુણ્યા 4/5 ગુણ્યા 6/7. છેદ ઉડાડ તો સીધો આ એ આવશે, આ ડી આવશે. ઓકે, જવાબ આવી જશે. તમે જે કર્યું છે એ રીતે કર્યું હશે. આની ઇરેઝ કરી લઉં છું. એ જેમ બી જેમ સી જેમ ડી. 2/3, 4/5, 6/7. 3 3 5 4, 6 6. પછી ઉડાડ્યા. 3 3 3, 3 દુ 6. હવે આપણે એ અને ડી. એ અને ડી માં કોઈ વસ્તુ ઉડે છે? તો કે ના, નથી ઉડતી. 4 દુ 8, 8 દુ 16 અને 7 50, 16 ને આવી જશે. ખોટું નથી. ઘણા તો એ નહીં સમજાય, સાહેબે 3 3 કેમ મૂક્યા હોય, 5 કેમ મૂક્યા, સાહેબે કેમ મૂક્યા, મને તો ખબર જ નહીં કે. હે ને? નવા વિદ્યાર્થીઓને આવા થોડા પ્રશ્નો થયા હશે, એમને એકવાર સમજાવી દઈએ. આપણે આવું લખતા જ બધાને આવડશે ને. એ જેમ બી 2/3, બી જેમ સી 4/5, સી જેમ ડી 6/7. નિયમ એવો છે, 3 ની બાજુમાં 1 અને 2 ખાલી જગ્યા પડી છે તો 3 ને મૂકો. 5 ની બાજુમાં ખાલી જગ્યા પડી છે, 5 મૂકો. 4 ની બાજુમાં ખાલી જગ્યા પડી છે, 4 મૂકો. 6 ની બાજુમાં 2 ખાલી જગ્યા પડી છે, 6 અને 6 મૂકો. જો થઈ ગયું કે નહીં? મારે એ અને ડી નું જ કામ છે તો આ બંનેને ગણવાના નથી. મારે એ અને ડી. જો અહીંયા 3 છે ને અહીંયા 6 છે, 3 દુ. હવે આ બંનેમાં કોઈ વસ્તુ ઉડે છે? નથી ઉડતી. 4 દુ 8, 8 દુ 16, 7 50, 35. નેક્સ્ટ. સારો ક્વેશ્ચન છે.
બોલો બે. સી અથવા ડી બે માંથી એક આવતું હશે. સી આવે છે. હા, સી અથવા ડી બંને માંથી એક આવતું હોય, મારું મત એવું કહે છે. ચલો, એ બી સી ને 680 રૂપિયા એવી રીતે વેચવામાં આવે છે કે એને બી કરતા 25% વધારે. મેં કીધું 25% નો મતલબ કયો ભાગ? ચોથો ભાગ. 25% નો મતલબ ચોથો ભાગ. બી કરતા બી 4, એ 1 વધારે એટલે એ 5. હવે ઘણા જણા શું કરે ખબર? 100 125, અને આને 100 લેશે અને 125 લેશે. ભાઈ 25% નો મતલબ ચોથો ભાગ. જેના કરતા હોય હંમેશા છેદમાં હોય. બી કરતા બી 4 છે, એ 1 વધારે એટલે થઈ ગયો 5. તો કે સાહેબ બી ને સી કરતા 20%. મેં કીધું 20% નો મતલબ પાંચમો ભાગ. 20% નો મતલબ કયો ભાગ છે? પાંચમો ભાગ. સી કરતા સી 5, તો એ 1 વધારે, સોરી બી 1 વધારે એટલે બી કેટલો થઈ જશે? 6. ચાલો, 4 ના 6 ની બાજુમાં એટલે જો 2 2 અને 2 ઉડે છે, નથી ઉડાડવા. 6 50 30, 6 ચોક 24, 5 ચોક 20. કુલ કેટલા છે? કુલ 680. 680. અહીંયા કુલ કેટલા? અહીંયા કુલ 30 ને 20 50, 50 ને 70 ને 74. ઓકે, આપણે શોધવાના છે બી એટલે 24. 24 વડે ગુણી શકાય એવો જવાબ આવે 240. છેદ ઉડાડવા તો ઉડાડાય, એવું કોઈ જરૂરી નહીં. ચલો, 74 કોના ઘડિયામાં આવશે? હા, 3 દુ 6, 7 દુ 14. ના ના, એક સેકન્ડ. 37. ઓકે, અહીંયા થઈ જશે 12. 37 પોઈન્ટમાં આવે સુલા? છેદ ઉડાડે તો કોઈએ? 680. એક સેકન્ડ. 37 એકા 37 કરી દઈએ. 37 દુ 74 થશે. 6 ઓછા 310. ના ના, પોઈન્ટમાં આવે છે ને? અરે કઈ વાંધો નહીં, એ તો આની અંદર મિસ્ટેક હશે એટલે. બાકી ક્વેશ્ચનની અંદર ક્વેશ્ચન આ રીતે જ તમારે ગણવાનો છે. વાંધો નહીં, આની અંદર કઈ ભૂલ હોઈ શકે. ભાઈ વાત નહીં, જવાબ આપો. સીસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આવા ક્વેશ્ચનોના જવાબ આપવા જોઈએ. કેટલું? 10. એ એક કામ કેટલા દિવસમાં કરે છે? બી કેટલા દિવસમાં કરે છે? ભાઈ આ ટાઈમ છે, બોલો કુલ કામ કેટલું? કુલ કામ 12 અને 15 નો લસા કેટલો? 60. જો આ 12 દિવસમાં કરે છે, 15 દિવસમાં કરે છે, દિવસનો તમે લસા શોધી દો એટલે તમને મળશે કુલ કામ. ટોટલ વર્ક કુલ કામ છે 60. હવે એફિશિયન્સી, એફિશિયન્સી નો મતલબ છે કાર્યક્ષમતા. જો 12 50 એ છે ને, એ એક દિવસમાં 5 કામ કરે. બી 15 ચોક બી એક દિવસમાં 4 કામ કરે. બંને સાથે મળીને એક દિવસમાં કેટલા કામ કરે? બંને સાથે મળીને 9. એનો પ્રશ્ન એવો છે,
એ 4 દિવસ કામ કરીને છોડી દે છે. એ 5 કામ કરે છે. એ 5 કામ તો 4 દિવસમાં એને કામ કેટલા કર્યા હશે? 5 ચોક 20 કામ કર્યા હશે. હવે 40 કામ બાકી છે. કેટલા કામ બાકી છે? 40. વારો કોનો આવ્યો? બી નો. એ તો જતો રહ્યો જીપીએસસી ની તૈયારી કરવા, હે ને? બી નો વારો આવ્યો. બી બચારો 4 કામ કરે છે રોજના. બી રોજના કેટલા કામ કરે છે? અને કામ કેટલા છે? બોલો કેટલા દિવસ લાગે? 10 દિવસ લાગે. 10 દિવસ લાગશે. બસ વાત પૂરી થઈ ગઈ ને? તમને પ્રશ્ન એમ પૂછે કામ કેટલા દિવસ ચાલ્યું? તો કામ કેટલા દિવસ ચાલ્યું? સાહેબ 10 દિવસ તો બી કામ કર્યું અને 4 દિવસ પેલો એ કામ કરીને ગયો, એટલે કામ 14 દિવસ ચાલ્યું. કામ કેટલા દિવસ ચાલ્યું? 14. મોસ્ટ આઈએમપી. હું જ્યાં આગળ મોસ્ટ આઈએમપી કહું એટલે તમારે સમજી જવાનું. હું થોડા ચેન્જ કરી દઉં છું. 20.5, 22.5, 30.5 અને 36.5 ઓપ્શન થોડા ચેન્જ કરી દઉં છું. 20.5, 22.5, 30.5 અને 36.5 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ઓકે, વેરી ગુડ. બોલો ભાઈ, ધ્યાન રાખો. સિંગલ વિદ્યાર્થી નહીં ગણે, બધાને એક સારી ટ્રીક આપું છું. પરીક્ષામાં તમારે એ ટ્રીકનો જ પ્રયોગ કરવાનો છે. હું આને ઇરેઝ કરી લઉં છું. જો ટ્રીક શું છે? અથવા છેદમાં અને અંશમાં. યાદ રાખજો, અથવા છેદમાં અને અંશમાં બરાબર ટાઈમ. ઓકે, જેટલા દિવસો હોય એટલા. આ એની સિમ્પલ ટ્રીક છે. ઓકે, અને આ ક્વેશ્ચનને ફોર્મેટથી એ ગણી જ શકાય છે, પણ ફોર્મેટથી ઘણા બધા વિદ્યાર્થીઓ નથી સમજી શકતા. એટલા માટે આ એક ટ્રીક છે. અથવા છેદમાં અને અંશમાં બરાબર ટાઈમ. સાહેબ કેવી રીતે સમજાવો? 10 પુરુષ અથવા છે, 10 પુરુષ અથવા છે તો અથવા છેદમાં આવશે. 5 પુરુષ અને છે એટલે અંશમાં આવશે. જો અથવા છેદમાં અને અંશમાં પ્લસ 18 છોકરા અથવા છે, અથવા છેદમાં આવશે, અને 3 છોકરા ઓકે અને છે એટલે અંશમાં આવશે. થઈ ગયું ભાઈ? અથવા છેદમાં અને અંશમાં બરાબર કેટલા દિવસો છે ભાઈ? 15. ટાઈમ છે તમારો 15 દિવસ, તો અહીંયા કરી દઈએ છીએ 15. ધેટ્સ ઓલ. હવે તમે એનું સાદું રૂપ આપી શકો છો. પહેલા તો એક કામ કરીએ. 5 દુ 10 એટલે 1 દૂતીયાંશ, 6 તરીએ 18, 1 ષષ્ઠમાંશ બરાબર 15. ચલો સરવાળો કરતા આવડશે? ના તો હું સમજાવું છું. નહીં આવડે તો હું સમજાવું. 6 એકા 2 એકા
છ ને બે કેટલા થયા? જો 6 એકા 6, 2 એકા 2, 6 ને 2 8 અને 6 દુ બરાબર 15. હવે કે સાહેબ આને ઉડાડીએ. 4 દુ 4 તરી બરાબર, હવે એ તો આવડશે ને, 15 તરી 45, 45 ના અડધા, 45 ના અડધા એટલે 22.5. જવાબ કેટલો આવશે? 22.5. આટલું બધું જો મેં એટલા માટે લખ્યું છે દરેક વિદ્યાર્થી સ્ટેપ ટુ સ્ટેપ સમજે, બાકી કઈ જરૂર નથી એટલા બધા લખવાની. તમને એક જ કોન્સેપ્ટ છે, અથવા છેદમાં આવશે અને અંશમાં આવશે એટલે 5/10 એટલે 1/2 થઈ ગયું, પ્લસ 18 છોકરા અથવામાં છે, 3 છોકરા અને એમાં છે 3, 3/18 એટલે 1/6 બરાબર કેટલા દિવસ? 15. સાદું રૂપ આપવાનું છે. 6 એકા 6, 2 એકા 2, 6 ને 2 8, 6 દુ બરાબર 15. 12 ગુણ્યા 15 કરો, 12 ગુણ્યા 15 કરો, 6 તરી 180/8, 180/8 કરો એટલે 22.5. તમારે જે રીતે કરવું હોય તે રીતે કરો, છેદ તમારું ઉડાડવાના છે. નેક્સ્ટ. સાઠ ને 40 હો, 100 ના અડધા 50, પણ બોલવું નહીં, ખોટું હશે તો હે આવી ગયું હશે ઘણા તો પાછું. 60 ને 40 100, 100 ના અડધા 50. ના ના ના, મારે આવી ગયો એનો મતલબ ખોટો જ હોય. ભાઈ વારંવાર કહું છું, આ ક્વેશ્ચન તમને છેતરી જાય એમ. તમને એમ કે સહેલો પ્રશ્ન પૂછ્યો છે, સહેલો નથી. એક ટ્રેન 60 કિલોમીટર થી અડધું અંતર, આ અડધું, તો તમે મને કહેશો બાકી કેટલું રહ્યું હશે? અડધું અંતર કાપ્યું તો બાકી કેટલું? સાહેબ કે અડધું, વળી અડધું કાપી દીધું તો બાકી કેટલું હોય? અડધું જ બાકી હોય ને. બસ આ પ્રશ્ન છે. એણે એમ કીધું કે અડધું અંતર 60 કિલોમીટર પ્રતિ કલાક અને 40 કિલોમીટર થી બાકીનું, મેં કીધું બાકીનું અડધું જ બાકી હોય, અડધું કાપ્યું હોય ને તો અડધું જ બાકી હોય, 40 કિલોમીટર પ્રતિ કલાક. તમે જુઓ બંને વાર અંતર છે ને, અંતર ડિસ્ટન્સ, અહીંયા ડિસ્ટન્સ છે ને અહીંયા ડિસ્ટન્સ સરખું છે, બંને વાર અંતર સરખું છે, પણ ઝડપ કેવી છે? ઝડપ અલગ અલગ છે, 60 કિલોમીટર પ્રતિ કલાક ને 40 કિલોમીટર પ્રતિ કલાક. હવે બોલું છું ને ધ્યાનથી સાંભળો કે જ્યારે અંતર સમાન હોય, અંતર સમાન હોય ને ઝડપ અસમાન હોય, ઝડપ સરખી હોય નહીં, ત્યારે સરેરાશ ઝડપ શોધવી હોય, સરેરાશ ઝડપ બરાબર 2xy ભાગ્યા x પ્લસ વાય. સાહેબ 2xy ભાગ્યા x પ્લસ વાય શું છે? તો 2x એટલે જવાની ઝડપ કેટલી? 60. વાય એટલે આવવાની ઝડપ. જો આમ આટલું જતો હોય ને આટલું આવતું હોય તો સરખું જ થયું. આ વખતે એને અડધું અડધું કીધું છે, તો અહીંયા કેટલા થઈ જશે? 2 ગુણ્યા 60 ગુણ્યા 40. 60 અને 40 નો સરવાળો કરો, 60 અને 40 નો સરવાળો 100. ઘણા તો શું કરે ખ્યાલ છે? 60 પ્લસ 40 પછી ઉડાડ દે, એક જગ્યાએ ગુણાકાર ને એક જયારે સરવાળો તોય ઉડાડ દે, હે ઉડાડતા નહીં, પછી કે 2 આયા 2 નો આવે, હે 60 અને 40 નો શું કરવાનો છે ભાઈ? સરવાળો. કેટલા થયા? 100. શૂન્ય શૂન્ય ઉડી ગઈ, 6 ચોક 24, 24 દુ 48, તમારો જવાબ છે 48. તમારો જવાબ કેટલો છે? 48. કોન્સેપ્ટ યાદ રાખીને પરીક્ષામાં જજો, કારણ કે કોઈ મહત્વ નથી. જો તમે અહીંયાથી હું સમજાવી દીધું, તમને ન ખ્યાલ આવ્યો અને પરીક્ષામાં પૂછાઈને તમારો જવાબ ના આવે, એનો કોઈ મતલબ જ નથી. તમે સમજીને જજો, ફિક્સ વસ્તુ છે,
જ્યારે અંતર સરખું હોય, ઝડપ અસમાન હોય, ત્યારે સરેરાશ ઝડપ શોધવી હોય તો 2xy ભાગ્યા x પ્લસ વાય આની ટ્રીક છે. ઓકે, ટ્રેન વાળું તો ભૂલી ગયા છે ને પાછા. હે ભાઈ, ફોન્ટ મોટા કરવાની જરૂર હોય તો કહેજો, છે ને? તો નેક્સ્ટમાં થોડો ફોન્ટ મોટા રાખવું એમ. 12 12 તરી છત્રી બરોબર હે. 12 મેં ટ્રેન વાળો ક્વેશ્ચન કોઈ દિવસ ગણ્યો નથી, નેવર. હું જોઉં ને તો મને ખબર પડી કે આનો જવાબ જ આવે. એટલે કહેવાનો અર્થ શું છે ખ્યાલ છે? એટલું ઈઝી છે એમ. ટ્રેન વાળા ક્વેશ્ચનો બહુ ઈઝી છે, તમારે બી આવી શકે જોવાથી. જુઓ, જોવાનો નજરિયો કેવો હોવો જોઈએ? ટ્રેનો કેટલી? બે. બે ટ્રેનો હોય ને તો પહેલું એવું જ જોવાનું, બંને સામ સામેની દિશામાં આવી રહી છે કે બંને એક જ દિશામાં જઈ રહી છે? સાહેબ કે સામ સામે. મેં કીધું સામ સામે તો ઝડપનો કરો સરવાળો. 60 અને 45 ઝડપનો સરવાળો કેટલા થયા ભાઈ? 105 કિલોમીટર પ્રતિ કલાક થયા. અને અંતરનો સરવાળો કરો, 200 અને 150, 350 મીટર. મેં કંઈ નથી કર્યું, મેં આ ક્વેશ્ચનને જોયું જેમાં બે ટ્રેનો હતી, તો મેં પેલું એવું જોયું કે બંને સામ સામે આવી રહી છે કે એક જ દિશામાં જઈ રહી છે? તો કે સાહેબ સામ સામે આવી રહી છે. સામ સામે આવી રહી હોય તો બંનેની ઝડપનો સરવાળો કરો. મેં ઝડપનો સરવાળો કર્યો અને એમના અંતરનો પણ સરવાળો કર્યો. ઓકે, પહેલું કામ મારું આ જ હોવું જોઈએ. સાહેબ કે હવે મારે ક્વેશ્ચનને ગણવો છે, તો મેં કીધું જો આ એક તો 350 મીટર અને 8 કિલોમીટર અલગ અલગ ન ચાલે. કા બંને મીટરમાં હોવા જોઈએ, કા બંને સેકન્ડમાં હોવા જોઈએ. તો કે સાહેબ એક કામ કરો, આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો. મેં કીધું કલાકના હંમેશા 36 સેકન્ડ કરો. કલાકના હંમેશા કેટલા સેકન્ડ કરશો? 36. 105 કિલોમીટર છે ને એની પાછળ એક શૂન્ય મૂકી દો. 1050 મીટર 36 સેકન્ડમાં, તો 350 મીટર કેટલામાં? બસ વાત થઈ ગઈ પૂરી. એક કલાકમાં 36 સેકન્ડ કરી દેવાના. તમને એમ કહેશો સાહેબ હંમેશા એક કલાકના 36 સેકન્ડ કરવાના? હા, હંમેશા એક કલાકના 36 સેકન્ડ કરો. જે તમને કિલોમીટર આપ્યા છે એની પાછળ એક શૂન્ય મૂકી દો, એટલા મીટર આવે. 36 સેકન્ડ 1050 મીટરમાં, 350 મીટર કેટલી સેકન્ડમાં? છેદ ઉડાડવાના છે. જો શૂન્ય શૂન્ય ઉપર નીચે ઉડે, શૂન્ય શૂન્ય ઉડી ગઈ. 105 છે ને 35 છે, 35 ગુણ્યા 3 કરો ને એટલે 105 થાય. અહીંયા 3 છે ને એ 36 છે. 12 તરી 36. જવાબ કેટલો આવશે? 12. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો સાંભળો. હા બરોબર સાહેબ, તમને એક વાત કહું, મેં છે ને તમે આવી રીતે લખ્યું ને ત્યાં સુધી મને પ્રોપરલી ખબર પડી ગઈ, પણ પછી તમે આમ છેદ કેમ ઉડાડે ને એ મને નથી ખબર પડી. તો 350 ગુણ્યા 35 36, 350 ગુણ્યા 36 ભાગ્યા 1050 ભાગ્યા 1050. શૂન્ય શૂન્ય ઉડી ગઈ. 35 અને 105 એટલે 3 ગણા કહેવાય, 3 ગણા. અને 36 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? કામ કરવું પડે. બોલે બોલે હો જાયગા પ્યાર. તમને એમ કે સાહેબ કેમ આવી રીતે ઉડાડીને પહેલા બતાવે છે? મારો ટાર્ગેટ અત્યારે કયો છે? સેગમેન્ટ એરિયા. મારો સેગમેન્ટ એરિયા જે છે ને એ સીસી ના વિદ્યાર્થીઓ છે. સેગમેન્ટ એરિયા અહીંયાથી બેઠેલા જે વિદ્યાર્થીઓ છે ને એ મારો ટાર્ગેટ ઓન છે.
એટલા માટે હું એમને કહું કે તમારે આવા ધંધા નહીં કરવાના. આ તો નવા વિદ્યાર્થીઓને સમજાવવું. એટલે નવા વિદ્યાર્થીઓને એમ થાય ને, હા સાહેબ બચારા હારા હે, એટલે પેલા આમ સમજે ને પછી આપણા માટે સમજાયું એમ. નકર અમને તો કોઈ ખબર પડતી નહીં કે. ઓકે, હું જ્યારે બેઝિક થી લેક્ચરો ચાલુ કરીશ ને ત્યારે તમને બધાને પાવરફુલ બનાવી દે. પણ અત્યારે તમે મને થોડો ટાઈમ આપો સીસી વાળા માટે. વાહ, 10 સંખ્યાનો મધ્યક 20 છે. દરેક સંખ્યામાં 3 ઉમેરો. તમે કીધું મધ્યકમાં 3 ઉમેરો. આવો પ્રશ્ન પૂછાય મજા પડી જાય. 10 સંખ્યાનો મધ્યક. ઘણા તો કે મધ્યક એટલે શું સાહેબ? હે, મધ્યક ને સરેરાશ કહેવાય. શું કહેવાય ભાઈ? એને પછી સરાસરી એ કહેવાય. શું કહેવાય? હા, પછી એને એક્સ બાર પણ કહેવાય. શું કહેવાય ભાઈ? હા, આવું બધું યાદ રાખવાનું. પછી અંગ્રેજીમાં કોઈક હોય આપણા તો એમ કે હા એવરેજ પણ કહેવાય. મધ્યક કો, સરેરાશ કો, સરાસરી કો, એક્સ બાર કો, એવરેજ કો. મર્યા થયા કયો કે પાછા થયા કો, વાત એકની એક જ છે. હે, એટલે દરેક સંખ્યાની વાત કરે, દરેક સંખ્યાની વાત કરે તો એ કામ તમારે હંમેશા મધ્યક ઉપર કરવાનું. કોના ઉપર કરવાનું? એને જો એવું કીધું હોત ને દરેક સંખ્યાને 5 વડે ભાગવામાં આવે તો આપણે મધ્યકને 5 વડે ભાગી દેવાનો, એટલે જવાબ કેટલો આવે એમ. ચલો એક લાસ્ટ ક્વેશ્ચન ગણી લઈએ. વાહ, બહુ સરસ ક્વેશ્ચન આવ્યો છે. देखने दो मुझे भाई. बार એ ધ્યાન રાખો તો ભાઈ ધ્યાન રાખો. પેલા મધ્યસ્થ શું છે ને એ સમજાવું તમને. જ્યારે જ્યારે મધ્યસ્થ પરીક્ષામાં પૂછે તો પહેલું મગજમાં એવું આવવું જોઈએ, આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. આપેલી સંખ્યાને શું કરવાનું? ચડતા ક્રમમાં. મારે ધારો કે આનો મધ્યસ્થ શોધવો છે તો પહેલા 3, 5, 9, 11, 12, 13 અને ઓકે, ચડતા ક્રમમાં થઈ ગયું કે નહીં? મારી વાત સમજાઈ? મધ્યસ્થ જ્યારે જ્યારે તમને પરીક્ષામાં પૂછે તો આપેલી સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવો. પછી જે વચ્ચોવચ્ચ જે સંખ્યા છે એ તમારો મધ્યસ્થ. તો અહીંયા મધ્યસ્થ કેટલો આવી જશે? 11. ઓકે, કન્ફર્મ થઈ ગયું બધાને? પણ પ્રશ્ન ક્યાં આવે? આ સાહેબ 17 નહીં આપેલા, લો મેં ચડતા ક્રમમાં ગોઠવી દીધું, હવે 17 નથી આપ્યા. તો સાહેબ વચ્ચોવચ્ચ કઈ સંખ્યા? મને શું ખબર પડે? તો શું કરવાનું? ધ્યાન રાખો. જે વચ્ચોવચ્ચ બે સંખ્યાઓ આવે છે, બે આ બાજુ બે પેલી બાજુ, એટલે વચ્ચે બે સંખ્યાઓ આવશે. આ બંનેનો સરવાળો કરો. 11 અને 9 કેટલા થશે? અને 20 ના અડધા એટલે કેટલા? સમજાઈ ગયું કે નહીં? તો આ રીતે જવાબ લાવવાનો હોય છે આ મધ્યસ્થ. તો કે સાહેબ આમાં મેં કીધું જો ચડતા ક્રમમાં એને ગોઠવીને આપ્યું છે, બચારો સારો માણસ કહેવાય, ચડતા ક્રમમાં ગોઠવીને આપ્યું. હવે બે સંખ્યાઓ વચ્ચોવચ્ચ આ બે સંખ્યાઓ છે, 9 પ્લસ એક્સ ભાગ્યા 2 કરત તો મને મધ્યસ્થ મળી જાત. મધ્યસ્થ છે કેટલો? 10.
9 પ્લસ એક્સ ભાગ્યા 2 કરું તો મધ્યસ્થ તમને મળી ગયો 10. 10 દુ 9 પ્લસ એક્સ બરાબર 20. 20 માંથી 9 જાય, જવાબ આવે 11. જવાબ કેટલો આવે બેટા? કોન્સેપ્ટ સમજો, કોન્સેપ્ટ. જવાબ આવી જશે સાહેબ. કોન્સેપ્ટ એવો છે, મધ્યસ્થ શોધવું હોય તો પહેલા ચડતા ક્રમમાં ગોઠવો, પછી જે વચ્ચેની સંખ્યા છે એ જવાબ આવે. પરંતુ વચ્ચે કોઈ સંખ્યા નથી તો જે વચ્ચે બે સંખ્યાઓ આવે છે, બે સંખ્યાઓ, બે આ બાજુ ને બે આ બાજુ, વચ્ચે જે બે સંખ્યાઓ આવે છે એનો સરવાળો કરો અને અડધા કરો. એનો સરવાળો કરીને અડધા કરો તો તમને મધ્યસ્થ મળે. એક કોન્સેપ્ટ છે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આવું એક ચેપ્ટર આવતું, મધ્યસ્થ, મધ્યક અને બહુલક. એની થીમ છે z બરાબર 3m માઇનસ 2x બાર. ગોખીને જવું પડે ને પરીક્ષામાં, ગોખીને તો ગોખીને જજો સીસી વાળા. z બરાબર 3m માઇનસ 2x બાર. z નો મતલબ બહુલક, m નો મતલબ મધ્યસ્થ અને x બાર નો મતલબ મધ્યક. આ એક ટેકનિકલ જે પોઈન્ટ છે. મેં જ્યારે સબ ઓડિટર પાસ કરીને એમાં આ પ્રશ્ન હતો એટલે હું પાસ થઈ ગયો. ગણવું નથી. તમે આગળના લેક્ચરોમાંથી શું શીખ્યા ને એનો આ ટેસ્ટ છે. કેટલા જવાબ આવે છે હું જોઉં. ગણવું નથી. જો ભૂલ કોઈ મળી? ભૂલ? આ ક્વેશ્ચન આમ ન પૂછાય. આમને ક્વેશ્ચનને આ રીતે પૂછવો પડે. 2.3 નો ઘન પ્લસ 0.7 નો ઘન. આ ઉપર જવું જોઈએ ને, ઉપર વાળું નીચે આવવું જોઈએ. આટલો ફરક છે એમ. ઓકે, ક્વેશ્ચનમાં ટેકનિકલી ભૂલ છે. બે એટલે કે સાહેબ ભૂલ હતી ને એટલે જ મારો જવાબ નહીં આવ્યો. સબ પતા હે બેટા? હા, 0.7 નો આ રીતે. મેં તમને એવું કીધું હતું કે બે જ ઓપ્શન છે. કા જવાબ આવે 2, કા જવાબ આવે 4, કા જવાબ આવે સરવાળો અને કા જવાબ આવે બાદબાકી. પણ આમાં તમે બેટા એવા ફસાયા છો કે બાદબાકી એ ઓપ્શન છે અને સરવાળો એ ઓપ્શન છે. હે ને? 2 અને 4 તો નહીં. સાહેબ કે અહીંયા મેં કીધું જો ભાઈ સરવાળો છે તો સરવાળા વાળો જવાબ આવે, બાદબાકી હોય તો બાદબાકી વાળો જવાબ આવે. અહીંયા સરવાળો છે. 2.3 અને 0.7 નો સરવાળો કરો 3. કોઈને આવું યાદ રહ્યું? એ નો ઘન પ્લસ બી નો ઘન યાદ રહ્યું કોઈને? ભાઈ શું આવે આનું અવયવીકરણ? એ પ્લસ બી, એ નો સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી નો સ્ક્વેર. વેરી ગુડ, પ્રાઉડ ઓફ યુ. યાદ હોવું જોઈએ. કઈ વાંધો નહીં, એક કામ કરીએ છીએ, આટલા સુધી રાખીએ છીએ. આવતીકાલે રીઝનિંગના દરેક ટોપિકમાંથી એક એક ક્વેશ્ચન હશે. ઓકે, નેક્સ્ટમાં એક કામ કરીએ, એક એકની જગ્યાએ બે બે ક્વેશ્ચન રાખીએ એક ટોપિકના. હે ને? એટલે પહેલામાં સમજે તમે બીજું જાતે ગણો. હે ને? એવું કરીએ. દરેક ટોપિકના બે બે ક્વેશ્ચન રાખશું એટલે 2 વાર રીઝનિંગ આવશે ને 2 વાર ગણિત આવશે. બહુ 20-20 ટોપિકો છે એટલે 40-40 પ્રશ્નો થઈ જશે. એટલે બે બે ક્વેશ્ચનો કરીએ. જો આમ તો મેં બધાના બે બે જ ક્વેશ્ચનો લાવ્યા હતા. આ પેલાનું છે અવયવીકરણનું છે,
ઓકે, બધાના ક્વેશ્ચનો મેં લાવ્યા જ હતા. આ પેલાનું છે કોનું કોનો પ્રશ્ન છે? આ કઈ ચેપ્ટરનો? યામ ભૂમિતિ. કઈ ભૂમિતિ? યામ ભૂમિતિ. આ તો ડિસ્કાઉન્ટ વાળો છે. આ કોનું છે? એ ગોલક એટલે શું? ગોલક ગોલક એટલે ગોળો ગોળો, ડીશ ગોળા. હે ગોળો, ગોળાનો ઘનફળનું સૂત્ર આવડે કોઈને? ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ આર નો ઘન. સ્ક્વેર ના બોલતા, તમારી ભલી થાય. હે હા, 4/3 પાઈ આર નો નળાકારનું ઘનફળ આવડે? નળાકારનું ઘનફળ, હા, વર્તુળનું ક્ષેત્રફળ, એમાં ઊંચાઈ ઉમેર દેવાની. વર્તુળના ક્ષેત્રફળમાં ઊંચાઈ ઉમેરો એટલે ગોળાનું ઘનફળ. એટલે શું થશે? ગોળાનું ઓલે ઓલે હો જાયેગા પ્યાર. પરીક્ષા પહેલા આપણે યાદ કરી દઈશું. મેં ગઈ વખતે એવી ટ્રીક વાપરી હતી કે આવતીકાલે ટેસ્ટ લઈશ સૂત્રોનું, એના 2 દિવસ પછી ટેસ્ટ લઈશ. એટલે તમે રોજ રોજ તૈયાર કર્યું, સાહેબ ટેસ્ટ આજ લેશે, કાલ લેશે. પછી તમારે બધાને તૈયાર થઈ ગયું એટલે મેં ટેસ્ટ નતો લીધો. હે બંધ કરી દે. મને ખબર હે હવે તૈયાર થઈ ગયું, હું કામ ટેસ્ટ લેવો? જે નથી કરવાના એ તો આમે નથી કરવાના.